વડોદરાના કરજણમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગરમીનો પારો ત્યાં સતત વધી રહ્યો છે। લોકો હવે ગરમીથી પરેશાન થઈ ચૂક્યા છે। સમાચાર અત્યારે ગરમીને લઈને સામે આવી રહ્યા છે। વડોદરાના કરજણમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે। કરજણમાં 2 દિવસથી ગરમીનો પારો 42 ડિગ્રીને પણ પાર કરી ચૂક્યો છે। ત્યારે ગરમીને લઈ અને બપોર બાદ રોડ રસ્તા પણ સુમસામ હાલતમાં જોવા મળી રહ્યા છે। કરજણના લોકો ખૂબ જ પરેશાન ગરમીથી થઈ રહ્યા છે। સતત 2 દિવસથી ગરમીનો પારો 42 ડિગ્રીને પણ પાર કરી ચૂક્યો છે। ગરમીને લઈ અને બપોર બાદ રોડ અને તમામ રસ્તાઓ છે તે પણ સુમસામ હાલતમાં જોવા મળી રહ્યા છે। ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે ત્યારે વડોદરાના કરજણમાં પણ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યાં પણ લોકો ગરમીને લઈ અને પરેશાન થઈ ચૂક્યા છે। ગરમીને લઈ અને બપોર બાદ તમામ રોડ રસ્તાઓ પણ સુમસામ હાલતમાં જોવા મળી રહ્યા છે અને કરજણનું જે વિસ્તાર છે તેની અંદર સતત 2 દિવસથી ગરમીનો પારો 42 ડિગ્રીને પણ પાર કરી ચૂક્યો છે।